નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026. હા મિત્રો, આપણે 2025 પૂર્ણ કર્યું અને આજે આપણે 2026ના પહેલા દિવસમાં પ્રવેશ કર્યો. તો મિત્રો, ઈસવીસન 2026ની આપ સૌને શુભકામના. આવનારું વર્ષ આપના માટે ખૂબ જ સારું નીવડે, સુખ સમૃદ્ધિ સ્વાસ્થ્યને આપ પ્રાપ્ત કરી શકો અને જીવનને સરળ બનાવી શકો. તો મિત્રો, આજના નવા વર્ષની શરૂઆત પોષ સુદ 13 ગુરુવાર તારીખ 1/1/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 7:22, સૂર્યાસ્તનો સમય સાંજે 6:04. આજની ચંદ્ર રાશિ છે વૃષભ અને આજનું નક્ષત્ર છે રોહિણી. મિત્રો, આજનો દિવસ ખરેખર શુભ છે. આજે કોઈ પણ સારું કામ તમે શરૂ કરી શકો છો. તો મિત્રો, આજે જેમનો પણ જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં યોગ્ય જગ્યાએ યોગ્ય રીતે લાગણીનો ઉપયોગ તમને જીવનમાં મોટી સફળતા અપાવી જાય. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે વૃષભ અને આજના જન્મેલા બાળકો વધુ પડતા લાગણીશીલ હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચાર. મિત્રો, માનવ જીવનમાં મળેલો અનુભવ એ આપણો ગુરુ છે અને આપણી પરિસ્થિતિઓ આપણી પરીક્ષા છે. તો જીવનમાં કરેલા કાર્યથી મળેલો અનુભવ એ આપણો ગુરુ ગણીને આપણે ચાલીએ તો ચોક્કસ આપણે ઘણું બધું શીખવા મળે છે. અને પરિસ્થિતિને પરીક્ષા માનીને ચાલશો તો જીવનમાં ઘણી મોટી સફળતાઓ તમે મેળવી શકશો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, મોંમાં ચાંદી પડી હોય કે ગળામાં બળતરા થતી હોય તો ઠંડા પાણીમાં મધ ઓગાળીને એનાથી કોગળા કરવા જોઈએ. એનાથી મોઢાના ચાંદા ને ગળાની બળતરા મટી જાય છે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય સેવા. આજે કોઈની પણ સેવા કરશો તો ચોક્કસ ભગવાન તમને મેવા આપે. એવી કહેવત છે કે સેવા કરો તો મેવા મળે. પણ મિત્રો, આપણે સેવા કરીએ છીએ ને ત્યારે પહેલેથી જ આપણા મનમાં વળતરની આશા હોય ને તો એ ખોટું. નિસ્વાર્થ ભાવે સેવા કરશો તો કુદરત તમને જરૂર સહાય કરે. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે વિવાદ ટાળવાની જરૂરિયાત છે. આજે વાદ વિવાદથી દૂર રહેશો તો સારા પરિણામ ચોક્કસ પ્રાપ્ત થશે. આજે વાતાવરણની સુસ્તી તમને બેચેન કરી શકે છે, પણ આપણે જરાક પણ એની અસરમાં આવવાનું નથી. આજે આપણે આળસ છોડીને બેચેની છોડીને આપણા પોતાના કામમાં આગળ વધવાનું છે. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળાને આજે મોસાળથી લાભ થતો દેખાય છે. આજે મોસાળથી કંઈક એવા સમાચાર આવે જે આપણા માટે લાભના સાબિત થાય. વેપારમાં આજે તમારે તમારા પોતાના કાર્યની સાથે સાથે કોઈક બીજાના કાર્યને પૂર્ણ કરવું પડે અને એના માટે તમારે સમય ફાળવવો પડે. આજે રાજકીય કે સરકારી કામો અંગે કોઈક સારા અધિકારીની મુલાકાત થશે. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળાને આજે માન સન્માન મળતું દેખાય છે. મિત્રો, આજે તમે તમારું કામ કરશો પણ સાથે સાથે કોઈકને મદદ કરશો અને આ કાર્યને લીધે તમને આજે માન સન્માન જરૂરથી મળે. મિત્રો, આજે ગજા બહારનું કામ પૂર્ણ કરવાની જવાબદારી લેવી નહીં. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળા માટે આજે કોઈ નાનકડો પ્રવાસ થાય. પ્રવાસમાં સારી સફળતા મળે. આજે તમે તમારી મહેનત, બુદ્ધિ અને આવડતના જોર પર ઘણું સારું કામ કરી શકશો. ઘણા સારા દેખાવ કરી શકશો. જે લોકો સિઝનલ ધંધો કરે છે એ લોકોને આજે સારી ગ્રાહકી મળતી દેખાય છે. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળા માટે આજે દિવસ થોડોક સંભાળીને ચાલવાનો છે. આજે સવારથી જ મનમાં આળસનો અનુભવ થાય, કામ કરવાનું મન ન થાય. તન મન ધનથી આજે આપણે સાચવીને ચાલશું તો ચોક્કસ ફાયદામાં રહીશું.
આજે જો તમારા માતા પિતા તમારાથી દૂર રહેતા હોય તો એની ચિંતા તમારે કરવી પડે. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે આજે કામકાજમાં નવી તક મળતી દેખાય છે. આજે તમારા પોતાના કામમાં થોડી ઘણી અડચણ આવે પણ ચિંતા ન કરતા તમારો સહકર્મી વર્ગ તમને ચોક્કસ સહાય કરે ને એ લોકોની મદદથી આજના કામ આપણે સરળતાથી પૂરા કરી શકીએ. આજનો શુભ રંગ ગુલાબી. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા હા, એ જ છે. હાય. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ. નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કોઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે પોતાના આરોગ્ય પર ધ્યાન આપવાની જરૂરિયાત છે. આજે જો તમે આરોગ્ય પર ધ્યાન નથી આપતા તો તમારી સામે આવનારી સારી તકો તમે ગુમાવી શકો છો. તો મિત્રો આજે સવારથી જ આપણે આપણા આરોગ્ય પર ધ્યાન આપીશું, જેને કારણે આજે કોઈ મહત્ત્વના કામમાં આપણે પાછા ન પડીએ. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિવાળા આજે કંઈક નવું આયોજન કરી શકે છે. આજે તમારે તમારી ગણતરી પ્રમાણેનું કામ પૂર્ણ કરવા માટે આયોજન કરીને જ કામ શરૂ કરવું જોઈએ, નહીં તો કામમાં આપણે પાછા પડતા હોય ને એવો અનુભવ થાય. આજે ઘણા દિવસથી જેને મળવાની ઈચ્છા હતી એ વ્યક્તિનું મિલન આજે થઈ શકે છે. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા માટે આજે જીવનમાં કંઈક નાના મોટા પરિવર્તન આવવાની શક્યતાઓ છે. આજે તમારે બેંક, ઇન્સ્યોરન્સ, ઇન્વેસ્ટમેન્ટ આ બધા કામોમાં સંપૂર્ણપણે ધ્યાન આપવું પડશે અને પછી આગળ વધવું. આજે કોઈ પણ કામમાં ખાસ કરીને નાણાકીય બાબતોમાં ઉતાવળ કરવી નહીં. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે દિવસ સારો. આજે કોઈ નાનકડી યાત્રા થાય, યાત્રા દરમિયાન કોઈક સારા વ્યક્તિને મળવાનું થાય અને આ નવો સંબંધ તમને ભવિષ્યમાં ઉપયોગી સાબિત થાય. તો મિત્રો આજની યાત્રા તમારા માટે મહત્ત્વની છે, એની પર પૂરતું ધ્યાન આપજો. આજનો શુભ રંગ આછો બ્રાઉન. કુંભ રાશિવાળા માટે આજે કામમાં પ્રગતિ આવતી દેખાય છે. આજે જે કંઈ પણ કામ તમે હાથમાં લેશો તેમાં ધીમા પગલે પણ સારી રીતે આગળ વધી શકશો. તો આજે ઉતાવળથી દૂર રહેજો, આળસથી દૂર રહેજો, ચોક્કસ ફાયદો થશે. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળા માટે આજે માનસિક થાકનો અનુભવ થતો દેખાય. આજે નોકરી ધંધાના કામ અંગે તમારે કદાચ બહાર જવું પડે અથવા બહારગામ પણ જવું પડે. આજે મિત્રો પોતાના કામમાં સાવધાનીપૂર્વક આગળ વધશો તો નુકસાનથી બચીને રહેવાય. આજનો શુભ રંગ આછો પીળો. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.